નમસ્કાર, હું દર્શન રાવલ. મારા હાથમાં જે અત્યારે પુસ્તક રહેલું છે એનું નામ છે એક જિંદગી ઓછી પડે અને આ પુસ્તક તૈયાર કર્યું છે કુલદીપ નાયરે. કુલદીપ નાયર કે જે દેશમાં રાજકીય ઘટનાઓને કવર કરવા માટે જાણીતા વરિષ્ઠ પત્રકાર છે અને આ કુલદીપ નાયર જેમને રાજ્યસભાની અંદર નિમણૂક આપવામાં આવેલી, કુલદીપ નાયર કે જેમને લંડન ખાતે ભારતના હાઈ કમિશનર તરીકે ભારત સરકારે એપોઇન્ટ કરેલા, અને આ વ્યક્તિએ પોતાની આત્મકથામાં પોતાના વિશે ઘણી ઓછી માહિતી લખી છે, પરંતુ વધારે માહિતી રાજકીય ઘટનાઓ ઉપર લખેલી છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા થાય છે ત્યારથી લઈ અને છેક નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને ત્યાં સુધીની ઘટનાઓને એકદમ રસપ્રદ રીતે, ક્રમબદ્ધ રીતે એમણે ગોઠવી આપેલી છે. જે વ્યક્તિ ભારતના રાજકીય ઇતિહાસમાં રસ-રુચિ ધરાવતા હોય એના માટે ખૂબ સારું પુસ્તક છે. અને જ્યારે હું બંધારણ ભણાવતો હોઉં છું ત્યારે આમાંની ઘણી ઘટનાઓને એક યા બીજી રીતે કવર કરી લેતો હોઉં છું. તો જ્યારે આગળ જતાં તમને તક મળે છે ત્યારે આ પુસ્તક ખરીદીને ચોક્કસથી વાંચો અને તમારી પાસે જે નોલેજ રહેલું છે એમાં ખૂબ સારો વધારો થશે. જ્યારે પુસ્તક હાથમાં લીધું ત્યારે ટાઈમ નહોતો રહેતો કે જે નિયમિતપણે વાંચી શકું, પરંતુ કોઈ રીતે ટાઈમ કાઢતા અને જ્યારે અંતિમ પૂર્ણ કરી શક્યો ત્યારે ખૂબ આનંદ થયો. તો આગળ જતાં વાંચજો, મજા પડશે. થેન્ક યુ.